દુનિયામાં આવી ખાલી 23 જ ગાડીઓ છે અને એમાં 21 ગાડી આ કંપનીવાળા છે. તો અમે પહોંચી ગયા છે જગ્યા ઉપર. તમને સરસ એકદમ જોરદાર દ્રશ્ય બતાવું. તો તૈયાર થઈ જાઓ. તો ચારે બાજુ પહાડ છે અને બરફ જામી ગયો છે જોરદાર ઉપર હાઈટ ઉપર. અહીંયા સામેથી આખું આ જે જગ્યા છે ત્યાંથી બરફની જાણે નદી વહેતી હોય ને એ રીતે બરફ થીજી ગયો છે. અને અહીંયા જ આપણે જવાનું છે હજુ આગળ. આવતો તો કૂતરું ભસવા માંડ્યું, ગાડીમાં મૂકીને ગયું છે કોઈ. જોડેથી નીકળ્યું એમાં ગુસ્સે થઈ ગયું. તો અહીંયા સામે આજે જોરદાર બસ પડી છે, એમાં જવાનું છે. ગ્લેશિયર ટૂર મોટા ટાયરવાળી બસ છે. હમણાં નજીક જઈને બતાવું. તો ત્યાં સામેથી ઉપર જ્યાં તમે ઓનલાઈન બુકિંગ કરાવ્યું હોય ત્યાંથી તમારું બુકિંગ કન્ફર્મ કરવાનું છે. તો એક વ્યક્તિની $50 ટિકિટ છે. તો એ તમારે એડવાન્સ ઓનલાઈન બુક કરવાનું હોય. અહીંયા લાઈન હોય છે ખાસી, તો ઘણા બધા લોકો ઓનલાઈન જ બુક કરી દેતા હોય છે. નજીક લઈ જાઉં, બસ બતાવું તમને. તો અમે સવારે 8 વાગે નીકળ્યા હતા, 10:45 થયા છે. 200 કિલોમીટરનો રન હતો. આ કેનેડા આઈસ એક્સપ્લોરર આવી અલગ અલગ બસ હોય છે. ટાયર જ આપણી હાઈટ જેટલા છે. તો જઈએ આગળ વધીએ. ત્યાંથી ઉપર આ બધી બસો જાય. ત્યાંથી ઉપર ગ્લેશિયર જોવા લઈ જાય. આ બધી બસ જઈ રહી. તો ફટાફટ દોડતા આવી ગયા. અહીંયા લાઈન લાગેલી જ છે બસમાં જવાનું. અહીંયાથી બોર્ડિંગ સ્ટાર્ટ થાય. તો ગ્લેશિયરમાં શું શું જોવા મળશે આનો નકશો છે. અ જર્ની થ્રુ આઈસ એન્ડ ટાઈમ. તો શરૂ થશે અહીંયાથી. અથાબાસ્કા રિવર જઈને આવ્યા, ફોલ્સ જઈને આવ્યા, એનું ગ્લેશિયર અહીંયા છે. અહીંયાથી ટનલ આગળથી બહાર આવી ગયા. હવે આ બસ એમાં બોર્ડિંગ કરીશું. અહીંયા બધા વેઇટ કરી રહ્યા છે બસમાં જવા માટે. તો એક બસ તો મેં મિસ કરી દીધી, તો પછી રિક્વેસ્ટ કરી તો નેક્સ્ટ જે બીજી બસ છે કરી આપી છે. તો બોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. બેસીએ બસમાં.
bus. So we have 3 emergency exits on board. It's the roof hatch at the back, the windows on either side, and the main door here is our main emergency exit. We also have 2 first aid kits on board up the front here and a fire extinguisher down the front as well. Alrighty, are we all ready to get going? Awesome. પેલી બસમાંથી આજે બસ હતી એમાંથી આગળ લઈ જશે. બ્રુસ્ટર એવું નામ છે. તો આ બસમાં હવે આગળ ઉપર ગ્લેશિયર સુધી લઈ જશે. હાય. Now before we head out, just some safety. We got 2 emergency windows, both sides of the bus, as well as 2 emergency hatches at the top there. At the front, you'll see a first aid kit. Just behind me is a fire extinguisher. Main entrance and exit is the doorway you came from, as well as an emergency door on the driver's side as well. For some of you, this might be a once-in-a-lifetime opportunity. So let's keep an open mind and make the most of this tour. Allow me to take you on a grand adventure through ice and time. Ooh. Ah. Now I noticed you're admiring my ride here. This vehicle is called an Ice Explorer, the mighty Ice Explorer.
ઠરી જાય એવી ટાઢ છે. તો પપ્પા કે શેરડીના રસમાં નાખે એવો બરફ છે કે હા 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 હા. નિકિતા ફાઇનલી ત્યાં જોઈ લીધો. તો આમાં આવ્યા આપણે અને તો આખો નજર પડે, નજર પહોંચે ત્યાં સુધી બરફ જ બરફ છે. તો આખી થી ગયેલી નદી છે. લોકો ત્યાં એરિયાની બાઉન્ડ્રી કરી છે, એનાથી બહાર નહીં જવાનું. લોકો નીચેથી ચાલતા જ પણ આવી રહ્યા છે. તમારી જોડે બે ઓપ્શન હોય છે કે ભાઈ બસમાં આવી શકો અને ચાલતા આવી શકો. તો ઘણા બધા લોકો હજુ દૂરથી દેખાઈ રહ્યા છે, નાના નાના. તો હા હા, આગળ જઈએ, ફોટો ક્લિક કરીએ ત્યાં થોડા અને એકદમ આવો એકદમ કઠણ બરફ છે. આપણે જે પેલો ના અહીંયા વચ્ચે ચાલ, આ કડક છે ને ત્યાં તો ઠંડી નહીં જેટલી બધા કહેતા હતા કે બહુ ઠંડી લાગશે, બહુ ઠંડી લાગશે, એટલે ઠંડી નહીં લાગતી. હમણાં થોડી વાર રહીને લાગે. ત્યાં આપણે તો જઈએ ને એટલે પેલા મોજા રસ્તામાં વેચાતા હોય એને પહેરાવડાવી દે, પછી ઉપર જઈને કશું લાગે ને. હા હા, જોરદાર માહોલ છે. અહીંયાથી આગળ જવાની મનાઈ છે. ચલો ભાઈ, કંઈ પાણી કે કંઈ બતાવી રહ્યા છે તો એરિયા બાઉન્ડ્રીની એ બાજુ ગયા, કારણ કે યુઝ ટુ છે. હા, પાણી વહી રહ્યું છે. And then dip your head in the water. Jess, you're joining us. I'll join. I'll join. what? I'll join. I'll join. I want to Now, join. when you folks do it, don't put your face in too fast because it's a lot more shallow than it looks. We have had times where people slam their face into the ice. The thing is, the ice is a little sharp, so you do gotta go slow regardless. All right? But regardless, when you're ready, you're going to want to do it. 3, 2, 1. તો મજા પડી ગઈ જોરદાર. આખો બરફ બધો જોયો, પાણીમાં મોએ પલાળ્યું. હા હા, તો સ્ટાફ છે બધો જોરદાર છે. સામે આખી આ હજુ આ જે નીચેથી ધીમે ધીમે ચાલીને જતા હતા એ
બધા ગ્લેશિયરમાં ઉપર સુધી જઈ રહ્યા છીએ સામે. કદાચ નાના નાના તમને કીડી જેટલા દેખાતા હશે. પાણી પણ ભરીને લોકો પી રહ્યા છે. તો બહુ મજા આવી. એકદમ પૈસા વસૂલ અનુભવ છે. કેવું રહ્યું નિકિતા પહેલી વાર બરફ જોઈ? બહુ મજા આવી ગઈ. પહેલી વાર બરફ જોયો ફ્રીઝરની બહારનો. એટલે ઠંડુ ઠંડુ પાણી હતું, એની અંદર મોઢું નાખ્યું, નાક જામી જશે. શેડા આટલે આવી રહ્યા છે હજી. શેડા જામી ગયા. બહુ મસ્ત. તો હા, હજુ જોયા જ કરીએ અમે. એવું મન થયા કરે છે કે બેસી જ રહીએ હજુ થોડી વાર. બધા રમી રહ્યા છે. ચાલ ત્યાં ફટાફટ. હા, એકદમ આપણે જે આઈસ અને આ જે ગ્લેશિયર બંનેમાં ફરક છે. આ એકદમ કઠણ બરફ છે. આની અંદર ચાલવું મુશ્કેલ છે અને વર્ષો સુધી આમનો આમ જ આ થીજેલો રહેલો છે અને કદી આ વિસ્તાર પીગળ્યો જ નથી. લોકો અહીંયા ફોટો ક્લિક કરાવી રહ્યા છે. કેનેડાનો ધ્વજ છે. તો અહીંયા લાઈન લાગેલી છે. તો ચલો. હા, ક્યાં નીચે બેસીશ? એટલે કઈ બાજુથી પાડવાનો ફોટો? તો બસ નો સમય થઈ ગયો. ત્યાં ભાઈ બહુ પાડી રહ્યા છે. ધરાવાતું તો નથી, પણ હવે જવું પડશે. બીજી બધી હજુ તમને ચલો બોર્ડિંગ થઈ ગયું. આવી જાઓ ને ફટાફટ. ચાલો. વેબસ્ટર ગાડીનું નામ છે. પાછા બેસવાનું છે. બાય બાય ગ્લેશિયર. ચલો તો અંદરથી બતાવું તમને ગાડી કેવી છે. તો એકદમ હાઈટવાળી છે. તો જે આ બસ છે એના ટાયર જ ખાલી એક ટાયર $10,000 છે. એટલે મોંઘામાં મોંઘી ગાડી કરતાં મોંઘી જાય ત્યાં બસ. અને એમાં જ હવે પાછા જવાનું છે. સ્પેશિયલ ગ્લેશિયર જોવા માટે આ લોકોએ વિકસાવી છે. અને આમાં આખા દુનિયામાં આવી ખાલી 23 જ ગાડીઓ છે અને એમાં 21 ગાડી આ કંપનીવાળા છે.